નમસ્કાર. આજે આપણે એક બહુ જ મહત્વના મુદ્દા પર વાત કરવાના છીએ. ભારતના લાખો સરકારી કર્મચારીઓનું આર્થિક ભવિષ્ય. હાલમાં આ વિષય અનેક પડકારો અને ચર્ચાઓથી ઘેરાયેલો છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલા આ મુદ્દો કેટલો મોટો છે એ સમજવું જરૂરી છે. આપણે વાત કરી રહ્યા છીએ 1.2 કરોડથી પણ વધુ કર્મચારીઓ અને પેન્શનરોની. આ કોઈ નાનો આંકડો નથી. આ નાણાકીય નીતિઓ આટલા બધા લોકોના જીવન પર સીધી અસર કરે છે. તો સવાલ એ ઊભો થાય છે કે આટલી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં સરકારી કર્મચારીઓની આવક અને એમના ભવિષ્ય પર કયા મુખ્ય પરિબળો દબાણ કરી રહ્યા છે? આ જ આર્થિક કોયડાને આપણે આગળ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ સમજવા માટે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પહેલું છે ફુગાવો અને આવક વચ્ચેનો તફાવત. બીજું છે પગાર પંચને લઈને જે અનિશ્ચિતતા છે તે. ત્રીજું આપણે ભથ્થાઓનું વિશ્લેષણ કરીશું અને ચોથું ફિટમેન્ટ ફેક્ટરની જે ચર્ચા ચાલી રહી છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, ફુગાવો અને આવક વચ્ચેનો તફાવત. આ એ મુદ્દો છે જેની અસર લગભગ દરેક કર્મચારી અનુભવી રહ્યો છે. અહીંયા છે ને 2 અલગ અલગ વાર્તાઓ ચાલી રહી છે. એક તરફ છે ગ્રાહક ભાવો, મતલબ કે શાકભાજી, દાળ જેવી રોજબરોજની વસ્તુઓ મોંઘી થઈ રહી છે, અને બીજી તરફ છે મોંઘવારી ભથ્થું, જે આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવે છે. પણ સમસ્યા એ છે કે આ ભથ્થું મોંઘવારીની ગતિ સાથે તાલ મિલાવી નથી શકતું. હવે જરા આંકડા પર નજર કરીએ. ડિસેમ્બર 2025માં છૂટક ફુગાવો 1.33% હતો, જે છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ હતો. એની સામે જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થામાં અપેક્ષિત વધારો માત્ર 2% છે. આનો સીધો અર્થ એ છે કે પગારમાં જે નજીવો વધારો થાય છે એનો મોટો ભાગ તો મોંઘવારી જ ખાઈ જાય છે. તો પછી આનો ઉકેલ શું? સામાન્ય રીતે આવા મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પગાર પંચની રચના થતી હોય છે. પણ આપણો બીજો મુદ્દો એ જ છે. આગામી પગાર પંચને લઈને ઘણી અનિશ્ચિતતા છે, અને એના કારણે કર્મચારીઓએ લાંબી રાહ જોવી પડી શકે છે. સારું, તો આ પગાર પંચ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ સરકાર દ્વારા નિમવામાં આવેલી એક સમિતિ છે, જે દર 10 વર્ષે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર માટે ભલામણો કરે છે. અને આ બાબતે જે સૌથી મોટું અપડેટ છે તે એ છે કે આગામી કેન્દ્રીય બજેટ એટલે કે 26-27ના બજેટમાં 8મા પગાર પંચના અમલીકરણ માટે કોઈ પણ પ્રકારની નાણાકીય જોગવાઈ કરવામાં આવશે નહીં. આ એક સ્પષ્ટ સંકેત છે કે હાલ તુરંત કોઈ મોટા પગાર વધારાની અપેક્ષા નથી. હવે આવે છે ભથ્થાની વાત. એસીપી, એમએસપી, એમએસપી આ બધા શબ્દો ઘણીવાર એકદમ ગૂંચવાળા ભર્યા લાગે નહીં? તો ચાલો આ લાભોની જટિલતાને સરળ બનાવીને સમજીએ. ચાલો આ ત્રણને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, એસીપી અને એમએસસીપી એવા કર્મચારીઓ માટે છે જેમની કારકિર્દીમાં પ્રમોશન અટકી ગયું હોય. તેમને નાણાકીય અપગ્રેડેશન આપવા માટે આ યોજનાઓ છે. જ્યારે એમએસપી એટલે કે મિલિટરી સર્વિસ પે એ સંપૂર્ણપણે અલગ છે. એ એક જોખમ ભથ્થું છે. સમયની સાથે આ નિયમોમાં પણ ફેરફાર થયા છે. જે લોકો 2003થી 2005ની વચ્ચે નિવૃત્ત થયા તેમના માટે એસીપી યોજના હતી, જેમાં 10 અને 20 વર્ષની સેવા પર 2 અપગ્રેડ મળતા. 2006 પછી નિવૃત્ત થનારાઓ માટે એમએસસીપી યોજના આવી, જેમાં 8, 16 અને 24 વર્ષની સેવા પર 3 અપગ્રેડની જોગવાઈ છે. હવે મિલિટરી સર્વિસ પે એટલે કે એમએસપી આ એસીપી અને એમએસસીપી કરતાં બિલકુલ અલગ છે. આ કોઈ પ્રમોશન સાથે જોડાયેલું નથી. આ ભથ્થું સૈન્ય સેવામાં રહેલી મુશ્કેલીઓ અને જોખમોના વળતર તરીકે તમામ સૈન્ય કર્મચારીઓને આપવામાં આવે છે. જવાનો અને જેસીઓઝ માટે એમએસપીની રકમ છે ₹5,200, અને એમાંથી અડધી રકમ એટલે કે ₹2,600 દર મહિને તેમના પેન્શનમાં ઉમેરાય છે. એ જ રીતે મિલિટરી નર્સિંગ ઓફિસરો માટે આ રકમ ₹10,800 છે, જેમાંથી અડધા એટલે કે ₹5,400 તેમના પેન્શનનો ભાગ બને છે. અને અધિકારીઓ માટે એમએસપીની રકમ ₹15,500 નક્કી કરાઈ છે, જેમાંથી અડધા એટલે કે ₹7,750 તેમના પેન્શનમાં ઉમેરવામાં આવે છે. આના પરથી ખ્યાલ આવે છે કે જોખમ ભથ્થાના પણ અલગ અલગ સ્તરો છે. અને હવે આપણે આવીએ છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર, ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા. આ એ પરિબળ છે જે ભવિષ્યમાં થનારા પગાર વધારાનો આધાર બનશે. તો આ ફિટમેન્ટ ફેક્ટર છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક ગુણાકાર છે. જ્યારે પણ નવું પગાર પંચ આવે ત્યારે કર્મચારીના હાલના મૂળભૂત પગારને આ ફેક્ટરથી ગુણવામાં આવે છે અને એના પરથી નવો મૂળભૂત પગાર નક્કી થાય છે. હવે આ ફિટમેન્ટ ફેક્ટરને લઈને મતભેદ છે. એક તરફ કેટલાક કર્મચારી સંગઠનો 3.0 કે એનાથી પણ વધારે ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે,
પણ બીજી તરફ વિશ્લેષકોનું કહેવું છે કે વાસ્તવિક ગણતરી મુજબ આ આંકડો 2.0ની આસપાસ જ રહી શકે છે. નિષ્ણાતો તો 3.0થી વધુના ફિટમેન્ટ ફેક્ટરની માંગને સીધી રીતે હવામાં વાતો ગણાવી રહ્યા છે. એમના મતે આ માંગણીઓ વાસ્તવિકતાથી ઘણી દૂર છે અને એના અમલની શક્યતા નહિવત છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? 4 મુખ્ય પડકારો એકદમ સ્પષ્ટ છે. પહેલું, મોંઘવારીને કારણે આવક સતત દબાણમાં છે. બીજું, ભવિષ્યના પગાર વધારાને લઈને અનિશ્ચિતતા અને વિલંબ છે. ત્રીજું, ભથ્થા અને લાભોની સિસ્ટમ ઘણી જ જટિલ છે. અને ચોથું, પગાર વધારાને લઈને જે અપેક્ષાઓ છે તે કદાચ દેશની આર્થિક વાસ્તવિકતા સાથે મેળ ખાતી નથી. આ બધું આપણને એક મોટા અને મહત્વપૂર્ણ સવાલ પર લાવીને મૂકી દે છે. કોઈ પણ વિકાસશીલ દેશ માટે સરકાર પોતાના કર્મચારીઓને વાજબી વળતર આપે અને સાથે સાથે દેશની આર્થિક જવાબદારીઓ પણ નિભાવે, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકે? આ એક એવો પડકાર છે જેનો જવાબ શોધવો હંમેશા જટિલ રહ્યો છે.